પાટણ તાલુકાના ચંદ્રોબાણા ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રાથમિક શાળામાં મતદારોની લાંબી કતારો લાગી। અન્ય શહેરોમાંથી લોકો વતનમાં મતદાન કરવા આવ્યા। ચંદ્રોબાણા ગ્રામ પંચાયતમાં ત્રિકોણીય જંગ છે। 3 મહિલા સરપંચ 14 સભ્યો ચૂંટણી લડી રહ્યા છે। વરસાદમાં પણ લોકો મતદાન કરવા આવી રહ્યા છે। લોકોમાં ઉત્સાહ છે। મારું નામ કૃપાબેન વ્યાસ છે, ગામ ચંદ્રુમણા, અને મેં વિધાનસભાની અત્યારે ઇલેક્શન આપ્યું છે, પણ આ ફર્સ્ટ ટાઈમ આ જે બેલેટ પેપરનું જે હતું એક્સપિરિયન્સ એ મારો સારો રહ્યો। ફર્સ્ટ ટાઈમ મેં આવી રીતે વોટ આપ્યો છે। એવા ઉમેદવાર જોઈએ છે કે જે ગામને દિલથી જે ગામ માટે જે કામ કરે, જે ગામને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવે, જે ગામના જે છોકરાઓ છે ભણવામાં એ માહોલ દેખીને જે એજ્યુકેશનના તરફ વધારે એમને પ્રોત્સાહન મળે અને બધી રીતે વિકસિત થાય ગામ, એવા ઉમેદવાર ઈચ્છે છે કે કરી શકે। વિકાસના કામોમાં જે પ્લાસ્ટિક મુક્ત થઈ શકે, પછી ગામમાં જે કચરો જે એન્ટર થતા બધું દેખવા મળે છે, બધું ના હોવું જોઈએ, કારણ કે ઘણા ગામ દેખીએ છીએ કે જે એકદમ સ્વચ્છ, ક્યાંય કચરોની જગ્યાએ ડસ્ટબિન એ બધું હોય છે, તો આ ગામમાં એ વસ્તુ નથી અત્યારે। તો એવો ઉમેદવાર ઈચ્છે છે કે આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીને કામ કરે ગામ માટે દિલથી। પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો છે। મારા પાછળના દ્રશ્યો દેખાડ્યું કે જે પાટણ તાલુકાનું જે ચંદ્રુમણા ગામ છે તેના અંદર કહી શકાય કે જે વયવૃદ્ધથી માંડી મહિલા જે છે તે લોકો અને જે યુવાનો છે તે પોતે પોતાના મતનો ઉપયોગ કરવા માટે થઈને જે બૂથ સુધી પહોંચ્યા છે અને કહી શકાય કે જે ત્રિકોણીય જંગ સરપંચના અંદર જામ્યો છે। 3473થી પણ 73 જેટલા જે કહી શકાય કે જે મતદારો છે પોતાનો મતનો ઉપયોગ કરશે અને જે ત્રિકોણીય જંગ જે સરપંચનો છે તે સરપંચના અંદર પર તે લોકો પોતાનો મત ઉપયોગ કરશે। 14 જેટલા જે સભ્યો છે તેમની પણ ચૂંટણી આજે યોજાવા જઈ રહી છે। કહી શકાય કે જે ગામના જે મતદારો છે પોતાના અંદર એક જે ઉત્સાહ બતાવી રહ્યા છે અને ઉત્સાહ બતાવીને જે સવારથી જ લાંબી કતારો છે તે લાગી રહી છે અને જે મતનો ઉપયોગ કરીને પોતાના જે મતદારો છે પોતાના જે સરપંચ છે પોતાના વિકાસ કરે તેવા સરપંચની હાલ તો તે લોકો ઈચ્છા દર્શાવી રહ્યા છે। 3473 જેટલા મતદારો અને ત્રિકોણીય જંગના સાથે આજે પોતે મતદારો પોતાનો ઉમંગ સાથે આજે પોતાનો મતનો ઉપયોગ કરવા બૂથ સુધી પહોંચી રહ્યા છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।